કમોસમી વરસાદનો કહેર હજી અમરેલીમાં યથાવત રહેવા પામ્યો। ખાસ કરીને ધારી તાલુકાના મોટા ભાગમાં બાગાયતી પાકોમાં ભયંકર નુકસાન જોવા મળી રહ્યું છે। આવો જોઈએ મા ન્યૂઝના ખાસ રિપોર્ટમાં। સ્ટોરી રિપોર્ટ બાય સંજય વાડા, ધારી। મીઠાપુર કેરી વરોવરે 2-3 લાખની થતી ને ઓણ કેરી ફસડી રાતે વરસાદ આવ્યો એટલે બધું હાવ સાફ કરી દીધો, કાંઈ વસ્તુ નથી માલિકો રહેવા દીધી ને ઝીણું ઝીણું હતું એ બધું સાફ, મોટું હતું એ સાફ ને આમાં અમારે વરસ એની માથે લેવું, થોડા બગીચા હોય એમાં આપણા લાલે હોય, સોમાના પાકના કપા હશે ફેલ થઈ ગયા, અચાનક કાંઈ વસ્તુ રહી નથી। ખેડૂતનામાં આમાં વરસ લેવું કેમ, આમાં બિયારણ લેવા, ખાતર લેવા। મારું નામ દિનેશભાઈ જયરામભાઈ પેસાણીયા, ગામ મોરજર, તાલુકો ધારી, જિલ્લો અમરેલી। દિનેશભાઈ, શું નુકસાન છે? ગઈકાલે કમોસમી વરસાદને કારણે બધી કેરીઓ ખરી પડી છે। એક કેરી ખેડૂતોને ખાવા પણ રહી નથી અને રાજ્યના કૃષિ મંત્રીને અમે એક જ વિનંતી કરીએ છીએ કે સર્વે કરાવી અને થોડીક રાહત પેકેજ જાહેર કરે તો વધારે સારું।